વેલકમ બેક. તો કપાસ પરની આયાત ડ્યુટી દૂર કરવા અંગે બોલ્યા હવે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી. સરકારની આયાત નીતિથી દેશનો સૌથી મોટો કપાસ ઉત્પાદક ખેડૂત મુશ્કેલીમાં મુકાયો હોવાની વાત તેમના દ્વારા કરાઈ. સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે દેશમાં કપાસ પકાવતા ખેડૂતો હેરાન થયા છે. સરકારની નીતિઓથી મહેનત કરીને કપાસ પકાવતા ખેડૂતોનો આત્મવિશ્વાસ તૂટશે. સરકારના એક જ નિર્ણયથી ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોના સપના રોડાયા હોવાની વાત મનીષ દોશીએ કરી છે. સમગ્ર દેશની અંદર કપાસ ઉત્પાદનમાં ગુજરાત અવ્વલ નંબર પર, પણ છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિ, ખેતી વિરોધી નીતિના કારણે અને ગ્રામ્ય વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂત ખેતી બરબાદ થઈ ગઈ છે. ખેડૂત ખેતીને બચાવવા માટે સરકાર દેશના ખેડૂત અને ગુજરાતના ખેડૂતને રાહત આપે અને ગુજરાતના ખેડૂતોને, કપાસ પકવતા ખેડૂતોને અને અન્ય પાક પકવતા ખેડૂતોને પૂરતા ભાવ આપે તો જ ખેડૂત ખેતી બચશે અને ખેડૂત ખેતી બચશે તો જ ભારત દેશ બચશે.